રાધનપુરમાં શ્રાવણ માસ દરમિયાન કતલખાનાને માંસ મટનની દુકાનો બંધ રાખવાની માંગ. અખિલ ભારત હિન્દુ મહાસભાએ વિવિધ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપી માંગણી કરી. સ્વીકાર નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરમાં કાર્યરત કતલખાના તેમજ માંસ મટનની હાટડીઓ સમગ્ર માસ દરમિયાન બંધ રાખવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કેશુરભાઈ સરટેવની માર્ગદર્શન હેઠળ આજરોજ પાટણ જિલ્લા કલેક્ટર, પાટણ એસપી કચેરી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, રાધનપુર નગરપાલિકા ચીફ ઓફિસર, રાધનપુર પોલીસ સ્ટેશન, ડીવાયએસપી કચેરી તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાર્મિક લાગણીને ધ્યાને રાખી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે શ્રાવણ માસ હિન્દુ સમાજ માટે અત્યંત પવિત્ર અને આસ્થાનો મહિનો હોવાથી આ સમયગાળા દરમિયાન શહેરમાં ચાલતા કતલખાના તેમજ માંસ મટનની હાટડીઓ બંધ રાખવામાં આવે. જો માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પ્રસંગે પાટણ જિલ્લા પ્રમુખ અશોકજી પ્રજાપતિ, જિલ્લા મહામંત્રી મેવાભાઈ ભરવાડ, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી, રાધનપુર શહેર પ્રમુખ કુંતાબેન રાણા, ડોક્ટર પરિમલભાઈ ઠક્કર, હિતેશભાઈ ભરવાડ, સોનુભાઈ, હસુભાઈ, વિક્રમભાઈ, અર્જુનભાઈ ઠાકોર, કિશોરભાઈ ઠાકોર, રોહિતભાઈ ભરવાડ, પ્રહલાદભાઈ ઠાકોર, મનુભાઈ ઠાકોર સહિત અખિલ ભારત હિન્દુ મહાસભાના હોદ્દેદારોને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સાંતરપુર સોમા ન્યૂઝ સાથે. નામ જ્યોતિબેનજી જોશી, અખિલ ભારત હિન્દુ મહાસભા જિલ્લા પ્રમુખ. આજે અમે નગરપાલિકા, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન અને જિલ્લા કલેક્ટરમાં આવેદન આપ્યું છે કે જે હિન્દુનો ધાર્મિક મહિનો શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો રાધનપુરમાં ચાલતા તમામ કતલખાના અને જે માંસ મટનની દુકાનો છે એ અમારા પવિત્ર શ્રાવણ માસમાં બંધ કરવામાં આવે અને અમે અધિકારીઓને કહીએ છીએ કે તમે જો પગલાં નહીં લો તો આમાં ધાર્મિક લાગણીઓ દુભાશે અને પવિત્ર શ્રાવણ માસમાં તમે અમારી આ રજૂઆતને ધ્યાને દોરી અને તત્કાલ પગલાં લેશો. અમે પહેલા પણ નગરપાલિકામાં આવેદન આલેલા હતા. નગરપાલિકાએ એવું કીધું હતું કે આ ફ્રૂટ વિભાગમાં આવે છે તો અમે ફ્રૂટ વિભાગને, કલેક્ટર સાહેબને કહીએ છીએ કે તમે ફ્રૂટ વિભાગમાં લખો અને ટૂંક જ સમયમાં એટલે કે અઠવાડિયામાં જ શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે તો તત્કાલ ધોરણે પગલાં લેવામાં આવે અને દરેક માંસ મટનની દુકાનો બંધ કરવામાં આવે. શ્રી રામ, જય ગૌ માતા. અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ રાધનપુર નગરપાલિકા, પ્રાંત કચેરી, તમામ સરકારી ઓફિસોમાં અમે આવેદનપત્રક આપવા આવી રહ્યા છો અને આવેદનપત્રક આપી અને તમામ સરકારી તંત્રને અમે લાગણીથી, પ્રેમથી રજૂઆત કરીએ છીએ કે ટૂંક સમયની અંદર શ્રાવણ માસ આવી રહ્યો છે તો હિન્દુ સમાજનો પવિત્ર શ્રાવણ માસ હોવાના કારણે થઈ અને નગરપાલિકા, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી તમામને અમે આવેદનપત્રક આપીને એટલું જણાવીએ છીએ કે આ ગેરકાયદેસર તમામ જેટલા હોય કતલખાના, મટન માર્કેટની દુકાનો જાહેર સ્થળો ઉપર તમામ બંધ કરવા આપ અધિકારીશ્રીને વિનંતી કરીએ છીએ. ખાસ કરી સૂચના કે જો આ બંધ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન ઉપર બેસી જશું, ધરણા કરશું. તે છતાં જો બંધ કરવામાં નહીં આવે તો આગળની જે પણ કાર્યવાહી કરવાની થશે એ તમામ જવાબદારી સરકારી ઓફિસરોની રહેશે. ભરવાડ મેવાભાઈ, નાબાભાઈ.